અમદાવાદ રાજકોટ રોડ પર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પર વાહન ચાલકો સામે દાદાગીરીની ઘટના. વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ. ફાસ્ટેગ નહીં ચાલે, રોકડા જ ચાલશે. જો ખેડૂતો ના આપે તો ગાડીઓ પર કરે છે ધોકાવાળી અને ગાળાગાળી. સરલાના ખેડૂતોએ ચોટીલા પ્રાંત અધિકારીને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી આ લૂંટ બંધ કરાવવાની માંગ કરી. ડિજિટલ જમાનામાં ફાસ્ટેગ જ નહીં ચાલેનું રટણ સાથે રોકડા રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે ત્યારે ટોલ નાકા સ્ટાફ ફાસ્ટેગ નહીં ચલાવવા હેરાન કરે છે. પહેલા રોડ રસ્તાના ખાડા પૂરો બાદ જ ટોલ ટેક્સ ઉઘરાવવાને પણ ફાસ્ટેગથી જ તેવી લેખિતમાં રજૂઆત કરી. મૂડી તાલુકાના સરલા ગામના ગગજીભાઈ બોલું છું. મારે રાજકોટ યુટિલિટી લઈને જવાનું હોય છે અને વાંકાનેર બાઉન્ડ્રીએ ટોલ નાકાવાળા ફાસ્ટેગ હકવતા નથી અને રસ્તા એટલા ખરાબ છે અને ન પૈસા ભરો તો ધોકા લઈને ગાડીને ધોકા મારે છે અને એટલા બધા હેરાન કરે છે. મેં એમને કીધું હું એસટી મકવાણા સાહેબ પાસે જવાનો છું. એ કે તમારે જાવું અહીંયા જાઓ, એ કે પૈસા તો કેશ જ લેવાના છે, ફાસ્ટેગ તમારું નહીં હાલે. એટલે હું મકવાણા સાહેબને મેં અરજી હોત કરી છે અને આની માથે સરકાર નિર્ણય લે. ફાસ્ટેગ ગમે તેમ કહો તો હકવતા નથી, પાછું આપે. બધે બીજે હાલે છે ફાસ્ટેગ અને પિકઅપનો તો કાયદેસર ટોલ નાકું છે જ નહીં, તો પરાણ્યા દાદાગીરી કરીને લેવા મંડાણા છે. અત્યારે ચોટીલા બાઉન્ડ્રી છે, અત્યારે ફાસ્ટેગનું જે છે ને ટોલ નાકું, એ ટોલ નાકામાં અત્યારે ખેડૂત પાસે દાદાગીરી કરી અને પૈસા રોકડા માગે છે. ગાડીવાળા પાસે ફાસ્ટેગ તો હોય જ છે પણ ફાસ્ટેગ તો અત્યારે હકવતા જ નથી, કારણ કે તમે રોકડા દો તો જેના ખીચામાં જાય ને, ફાસ્ટેગ તો હકવે તો સરકારના ઓલામાં પૈસા જાય. એટલે અમારે અત્યારે આ એનો મોટામાં મોટો ઇસ્યુ એ છે કે અત્યારે મેં કહેવી કે ભાઈ ફાસ્ટેગ તમે હકવો અને કે ના અમને કે રોકડા આપો. અમારા ગગજીભાઈ ડાયાભાઈ ગામ સડલાના છે, જે વ્યક્તિ એમને કીધું મકવાણા સાહેબ પાસે કે ભાઈ તમારે જ્યાં જાઓ અહીંયા જાઓ, અમારે પૈસા રોકડા જ લેવાના છે. એટલે મકવાણા સાહેબને અરજી કરી છતાં અત્યારે ફાસ્ટેગ એ હકવતા નથી. એટલે અમારે મકવાણા સાહેબને નમ્ર વિનંતી કે આની માટે તમે કાયદેસર પગલાં લો અને ફાસ્ટેગ અમે પૈસા ભરવા તૈયાર હોય તો હાટે તમારે રોડની સુવિધા તો દેવી પડે ને. રોડમાં તો ઢીસણમાણા ખાડા છે. અત્યારે રાજકોટ જઈને ગાડી ભરીને આવી હોય ને તો બે તો પાટા ભાંગતા હોય. એટલે ખેડૂતને શું પોઝિશન છે, વાહનવાળાને શું પોઝિશન છે, એ તો કઈ સરકાર વિચારતી નહીં. અમારે પૈસા ગમે લાવો, ખેડૂતને મરવું હોય તો મરે ને ખેડૂત જીવવું હોય તો જીવે, એમને પૈસા અમુક ધ્યાન છે. એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરી તમારે ફાસ્ટેગમાં જ પૈસા કપાવવાના, કાયદેસરના તમ આપણે પૈસા અમારે દેવા છે, પણ હમ હાટે તમે રોડની અમને સુવિધા એવી નહીં આપો.